હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં જઈશું. જો અત્યારમાં આપણા ભાઈ આવી ગયા છે. અને મિત્રો, આપણી સવાર આજ પડી છે દુકાનથી, કારણ કે બધાએ આપણને આજ મૂકીને લગ્નમાં ભાગી ગયા અને આપણો વારો ચડી ગયો દુકાને જવું. અને ભાઈ આપણા અત્યારમાં ક્યાંથી ને વાડીએથી બિચારાને વાડીએ વારો ચડી ગયો અત્યારમાં. કાલ ક્યાંય લગ્નમાં બધા મોજ કરતા, આજ ક્યાંય વાડીમાં ખોવાઈ ગયા. અને હું ટમેટા ખાવા તારમાં દુકાનમાં ખોવાઈ ગયો હું ત્યાં. સારું હાલો મિત્રો, આ તો બધા થાક્યા પાક્યા છે ફૂલ. અને બીજું કાંઈ એને એટલે નવીન કંઈક થાય તો જણાવી. આમ તો મિત્રો આપણે જોવા જઈએ તો આપણે સુરત કરતાં અહીંયા વહેલા થઈ ગયા છીએ, કારણ કે સુરત તો આપણે નોર્મલી તે 11 વાગે, મતલબ 11 વાગે તૈયાર થઈ રહી છે ને. અહીંયા તમે જુઓ, મતલબ આપણે ઘણું બધું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કામ પણ આપણું ઘણું બધું પતાવી લીધું, છતાં હજુ 10:30 જ થયા. તેમ જોઈ લો, મને દેખાતું હતું ઘડિયાળમાં જોઈ લો, ઘડિયાળમાં 10:30 જ થયા છે. અને આપણે આવી ગયા છીએ દુકાને, હરિકૃષ્ણ જનરલ સ્ટોર જે છે આપણું, બરાબર. હાલો બીજું તો આજ થાક્યા પાક્યા છીએ અને લગ્નનું ઘર જવું આવી રહ્યું ને આ બધા માણસો કંઈક કકલાટ કરે છે, એટલે ટૂંકમાં વહીવટ બધો હાલતો હોય છે. અમે બીજું તો કંઈક નવીનમાં થાય તો જણાવી ચાલો તમને આજ. બાકી તો મોજ છે ભાઈ. અવાજ બેસી ગયો છે મિત્રો, કેમ કે લગ્નમાં તમે જાણો છો ખાવામાં આવ્યું હોય બધું, અને કાંઈક થોડું ઘણું નાચ્યા હોય એટલે ધૂળ બૂળ ઉડી હોય એવું બધું થયું છે. તો કેવો અવાજ જણાય છે, મતલબ કોમેન્ટમાં જણાવજો જરા. સારું ચાલો મળીએ આગળ. રૂહી, એ રૂહી, તારે ખાવાનું નથી? ખાવાનું છે તારે? હે રૂહી? હે તો હાલો ઊભા થાવ. ડેબી બેન કહી દો હાલો. અને ડાયનોસોર લઈ જાવ ને પાછો. હું અહીં મારું છે. હાલો હાલો ઊભા થાવ, હાલો મૂકી દઈ. હે શું કરે? એમાં નો નાખવાનું હોય. ખાવાનું તારે? હે આપણ અહીંયા બેઠા બેઠા નહીં, ત્યાં બેઠા બેઠા જમવાનું. જો અહીંયા બેસવાનું છે. થાવ બી હાલ. પેલા બેન કીધું ઢાંકણું બેન કીધું, ઢાંકણું બેન કીધું, ઢાંકણું બેન કીધું. બેન કીધું થઈ ગયું બેન ઢાંકણું. આવું ને તરબૂચ તારે? તરબૂચ આવ્યું, કાચી ના આવ્યું તરબૂચ. કેમ ખાવાનું હોય કે તો કટકા કરીને ખાવાનું કેમ? સારું હાલો તો કે રૂઈ મેં ખાઈ લેવી કે એમ ખાઈને પછી તમને મળવી કે ખાઈને મળવી. તો હાલો મિત્રો, આપણે ખાઈ લીધું, પાછા આપણે ખાઈને પાછું ક્યાં જવાનું રૂહી? હે રૂહી, તું પછી દાદા રહી આવીશ ને? દાદા પાછી વહી આવજે હો. અને જો આ ગલું ગલું બેઠા બધા, જો રસ્તા વચ્ચે કેવા બેઠા છે ને, જો તો કે હુડ હુલ હુલ. આગળ દાદા પાછું આવવાનું તારે. અને સારું હાલો મિત્રો, રૂહીને આપણે ભાગ ખવડાવી દેવી અને પછી રૂહી બેન વ્યાજા પાછા ઘરે ને આપણે પાછી આપણે ડ્યુટી સંભાળી લેવાની. અત્યારે ઘડી 5 વાગે નવરાત્રી ગઈ જઈશું આપણે. ચાલો હોમાં દાદાની અંદર આ તો હું લઈને જાશ. હું લઈને જાશ? શું છે? હે શું છે? ટેટી કહેવાય. શું કહેવાય? ટેટી. એ જાઓ ઘરે જાવ હાલો.
પૈસા એમને નથી આપ્યા એટલે મેં કીધું લખાઈ નાખી હું હાથ દીધું. હાલો મિત્રો, તારે પપ્પા અને રૂઈ બે વાગ્યા ઘરે. આપણે ગયા આવી ગયા છીએ દુકાનમાં. જો ના છે આપણી હોટ સીટ જે આપણે બિરાજમાન કરવાની છે. ઓ હું આ એની ઉડી ગયું. કાંઈ નહીં, એવું ચાલ્યા રાખે દોસ્તો. ચાલો તારે હવે ગામ એકદમ તમે જો એકદમ સુનકાર પડી ગયું છે. ક્યાંક કંઈક કોક માણસો જોવા મળે છે, જેમ કે અહીંયા કોક છે ગાડીવાળા. આ શેરી એકદમ ખાલી, બધું ખાલી. મિત્રો જે એમ કહેતા ને કે ગામડે મજા આવે, હા એ ભાઈ મજા આવે ક્યારે? તહેવારના સમયમાં. પછી તો ભાઈ આવો તો ખબર પડે ગામમાં કોઈને કાગડા ઉડતા હોય. કાગડા નહીં જોવા મળતા. જો કે બેઠા છે ક્યાંય કાગડા નહીં મળતા જોવા ભાઈ. સારું હાલો મિત્રો, મળવી પછી એમ. હરતી ફરતી દુકાન. આ બીજું કીધું અહીંથી નીકળીને અહીંયા બેર છે ને અહીંથી નીકળીને અહીંયા બેર છે. કાંઈ કામ ધંધો છે આ નહીં. ઓટલા તોડ, અહીં ઓટલા તોડ, અહીં ઓટલા તોડ. देसी बालक गाम में कह दे एक बार देसी बालक गांव में पहली बार देखने मिला ना. बीजा बे विदेशी बालक नहीं बेटा. फिर देसी बालक आया. मिला ले प्योर देसी बालक आयो आइन पे. टाइम थी गयो ढोरानो फूल. मिला पासो आवजो दले रम्मा. અમે જમવા ગયા ને લગભગ અડધી કલાક ઉપર ઉભા રહ્યા. ઘડીક તો ભજીયામાં અમને છે નાની છે લાઈન તાર ના ખાઈ જાત મળે. ભાઈ એ ખબર નથી ને તો એ એમ ત્યાં પહોંચી જાય પેલા એકાદો થાળે ભરવા. ત્યાં થાળે પહેલે જ જઈને ભજીયાની સ્પેશિયલ ગુલાબ જાંબુ હારે હારા ઉપાડ્યો સાંજે બધા. અમે પેલા કેવું ખબર પેલા ને પેલા બે ડીશું બધા એક જ ડીશુમાં લઈને ગયા એટલે બધા બે ગુલાબ જાંબુ ભર્યા પ્લેટમાં. પછી આવડા આને અને ઓલા ભાણાને એ બેન છાશ લેવા મોકલ્યા ગ્લાસ લઈને. ઓલા સુનો ની આવે એ વાવા લેવા ગયા. આવડા ગયા ને પેલા આમની ડીશમાં ગુલાબજાંબુ ખાઈ ગયા એમ ખાધું. એટલે સુનો નો કલો હતો. કલો બે લેવા ગયા બે ડીશમાં ગુલાબજાંબુ લઈને ખાઈ ગયા. પેલા આવ્યા ને પેલા ડીશમાં ગુલાબજાંબુ ગોતે ડીશમાં ચડાઈ જાય. ઓકો હારો ગોતતા આવો. ઓકો ગોતતો આવ્યો. હાડવાનો દડવા. વિલા કે બેન હતો ફોન કે. ન્યા ક્યાં બેન છે? ઓય ઓલું બેટ તો લાવ્યો ક્યાં ગયો? પાડી નાખી. ઓલું પ્લાસ્ટિક નું. હા સાંભળ તોડ સવો ધીમે. પાછું નવું બીજું. જલા ઝીડ્યો રૂપિયા લઈ. જલા ક્યાં ક્યાં પતા બહાર આવીને ગોતા કોણ લઈ ગયું કે આમ પૈસા કાઢો પૈસા લ્યો. એમ નોટ મને એમ થોડું હાલે. ઓનલાઈન હે હા કર્યા ઓનલાઈન મારા નહીં હાલ જગ્યાએ મારા ઓનલાઈન નાખે. લઈ લે ઓનલાઈન. ઓનલાઈન આવવા દે તારે કરો ઓનલાઈન ટ્રાન્સફર. આપણે લાઈ ઈ લાઈવ વાળા ભાઈ. ચાલે તારે પાણીપુરી ખાવાની છે? લાઈવ 20 રૂપિયા. હું બધાયના દઈ દે પણ બેલેન્સ નહીં બતાવે. આ બધાયના હું એકલો ભરી દે. એ સકડા ફરે તમારે લ્યા કાયમ. ઓ દેખાય જ નહીં આખો દી રાત રાખી. નેટ ખૂટી રહ્યું છે નેટાઈ છે. તો ઈશ્યુ આવી ગયું છે. શેનો ઇશ્યુ આવો વળી? ઈશ્યુ આવી ગયું એરટેલ પેમેન્ટ ત્યાં. આ નો આવે ફૂલ જ નહીં. આ દઈ દે કાલે નાખી દઈશું. જીગા કે આજ દઈ દે કાલે ઓનલાઈન નાખી દઈશું એમ કે. આજ એમ કાલે કાલ તો કાલ તું કાજી કાલે. બોલ એમ કરવું છે? હે રોહિત તાર ખાવી પાણીપુરી? હે
છે તારે ખાઈ નહીં લાવ સારું મિત્રો, તો સાંજ પડી ગઈ અને આપણે જમીન વી આવ્યા પાછા આપણા કામે. અને લગભગ 10:15 જેવો એમાં ટાઈમિંગ થઈ ગયો છે. તો અમે આજનો વ્લોગ તો આપણે આટલો જ હતો. મતલબ બસ કાંઈ દડે બડે રેમાં ઘરે ને ઘરે હતા, થાકી રહેલા હતા, આરામ બારામ કર્યો ને એવું બધું કર્યું. બાકી કાંઈ કાલે સવારે અમે ભગવાનની ઈચ્છા. સારું, તારે તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, ખાસ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ગુડ નાઇટ, જય હિન્દ, જય મહાદેવ.